પોરબંદરના આદિત્યાણા ગામના ડંકી વિસ્તારમાં અનુસૂચિત જાતિના સ્મશાનમાં અંતિમ વિધિ કરવામાં અવરોધ કરાતો હોવાના આક્ષેપ થયા છે। સ્થાનિક ફેક્ટરીના સિક્યુરિટી ગાર્ડ દ્વારા આ અવરોધ ઊભો કરાતો હોવાથી ભીમ મહોત્સવ સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। પોરબંદર જિલ્લાના રાણાવાવ નગરપાલિકા હસ્તકના આદિત્યાણા ગામ આવેલ છે। આ ગામમાં ડંકી વિસ્તારમાં રહેતા અનુસૂચિત જાતિના પરિવાર માટે સ્મશાન આવેલ છે। વર્ષોથી આ સ્મશાન ખાતે મૃતકોની અંતિમ વિધિ પણ કરવામાં આવે છે। ત્યારે આ હવે સ્મશાનમાં સ્થાનિકોને અંતિમ વિધિ માટે સ્થાનિક ફેક્ટરીના સિક્યુરિટી ગાર્ડ દ્વારા હેરાન કરતા હોવાના આક્ષેપો સાથે ભીમ મહોત્સવ સમિતિના સભ્ય બાબુભાઈ પાંડાવદરા દ્વારા રજૂઆત કરવામાં આવી છે। આ સ્મશાન ખાતે અનેક પરિવારના સ્વર્ગસ્થ સભ્યોની સમાધિ પણ ઉપલબ્ધ છે। રાણાવાવ નગરપાલિકાની અંદરમાં આવતું આદિત્યાણા ગામની અંદરમાં મારો એક ડંકી વિસ્તાર માત્ર અનુસૂચિત જાતિના લોકો જ રહે છે। અનુસૂચિત જાતિના લોકો 80 વર્ષ ત્યાં રહે છે। મારી ખુદની ત્રીજી ચોથી પેઢી છે ત્યાં। અને અમે આજે ત્યાં જે ગામતળની અંદરમાં બધા આજે વર્ષોથી મકાનો 100-125 બનાવીને રહીએ છે। અને અમારું સ્મશાન પણ અંતિમ વિધિનું ત્યાં છે। હવે અમારે અંતિમ વિધિ થાય એટલે સીધું ત્યાં અમે અંતિમ વિધિ ત્યાં પણ કરીએ છીએ અને અમારા લોકોની સમાધિ પણ ત્યાં રાખેલી છે। એટલે અમે એક તો અનુસૂચિત જાતિના હોય, અમને અમારી માંગણી છે 2021ની અંદરમાં મેં માંગણી કરેલી છે કે ભાઈ આ સ્મશાનથી અમને વહેલી તકે નિમ કરજો। અગાઉ પણ અમે માંગણી કરી હતી અને આ સ્મશાન અમને જે અમારે 2 એકર કે 3 એકર જે કલેક્ટરની અંદરમાં કે જે અધિકારીની અંદરમાં આવતું હોય એ મને નિમ કરીને નગરપાલિકા દ્વારા અમને એ આપવામાં આવે। પણ અમને એવું જાણવા મળ્યું કે કંઈક 5-7 કે 10 વર્ષ પહેલાં એ જગ્યા પણ જે સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરી છે એની અંદરમાં ભેળવી લેવામાં આવેલું હોય અને રાજકીય કે પોલિટિક કે કોઈ પણ રીતે ભેળવી અને અમારું એક સ્મશાન છે કે જે અમને મરવા ટાણે 6 ફૂટની અપેક્ષા હોય એ 6 ફૂટની જગ્યા પણ અમને જો પારવતાન ન થતી હોય મળતી ન હોય તો અમે ક્યાં જવાનું? આ એટલે અમારે એક સ્મશાનનું છે, સ્મશાન માટે જો નિમ થઈ જાય નહીંતર આગળ અમારે જો અમને મારા પોરબંદરમાં ભીમ મહોત્સવ સમિતિ છે। ભીમ મહોત્સવ સમિતિના અમારા સદસ્યનો અને અમારી આખી ટીમનો અમને સાથ સહકાર છે। પોરબંદર જિલ્લામાંથી પણ અમને કહેવામાં આવ્યું કે ભાઈ જો આપણે સ્મશાનનું કંઈ ઓલું થાય તો સ્મશાનમાં અમે તમારે હારે છે। એટલે જો ના છૂટકે પછી આખા ગુજરાતભરમાં આનું અમારે ઓલું ના કરવું પડે એ કરતાં અમને વહેલી તકે અમને જે 2 એકર કે 3 એકર જે આવતું હોય કલેક્ટરની અંદરમાં એ અમને ફાળવી અને અમને નિમ કરી દે। અમારે કોઈ 50 એકર કે કોઈ મોટું ફેક્ટરી કે અમારે કોઈ મોટું ઓલું વ્યવસાય નથી કરવું કે અમે માંગણી કરીએ। અમે અમારી અંતિમ વિધિ કે અમે મરી જઈએ તો અમારે ખાલી હાડકા હસવાઈ જાય। એટલે આ માટે અમે કરીએ તો અમારી નર્મ અરજ છે કલેક્ટર સાહેબને અને જે તે અધિકારીની અંદરમાં આવતું કે વહેલી તકે આ કરો નહીંતર અમારી બોડીઓ દર વખતે અટકાવવામાં આવે સિક્યુરિટી દ્વારા। એટલે જો બોડી અટકાવે તો અમારે મોટું આંદોલન કરવું પડશે। ભીમ મહોત્સવ સમિતિ દ્વારા રાણાવાવ નગરપાલિકા પાસે આ સ્મશાન જગ્યા પોતાના હસ્તક કરી તેમનો વિકાસ કરવા અને આ જગ્યા સ્મશાન ફાળવવા પણ માંગ કરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।